જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો હમણાં કેટલા દિવસથી બ્લોગ નહોતો ઉતાર્યો, આજે પાછો બ્લોગ શરૂ કર્યો છે. અને અત્યારે આપણે હાલે છે નારળીમાં દાંતી આંકવાનું કામ. નારળીમાં દાંતી આંકે છે, ત્રાહી ઓલીપા રાણી પાસે આંકે છે, ઓલીપા બાકી છે, ઓલીપા નારળીનું આંકે છે. આમ તો બધા ખડ ને છે, આ બધું છૂટું થઈ ગયું હતું, પેલા રાપ નાખી નાખ્યું હતું. દાંતી આંકે છે, ત્રાહી આ સાઈડ બાકી છે, આમ ત્રાહી આંકે છે. સામે ટ્રેક્ટરે અત્યારે 10 સાડા 10 વાગી ગયા છે. હમણાં કેટલા દિવસ તો બ્લોગ નહોતો ઉતાર્યો. ઓલી પર રહી છે આંકે છે ત્રાહી. પછી પાળીઓ વીખી નાખ્યો છે, પાળીઓ પછી નાખવાની છે નારળીઓની, પછી પાણી પાવાનું છે. પાળીઓ વીખી નાખ્યું છે, આમ ત્રાહી આંકે છે. આ દાંતી હાલી જાય ને પછી પાળીઓ નાખવાનું છે. અત્યારે તો દાંતી આંકે છે ઓલી પર દાંતી. તો મિત્રો નારળીમાં દાંતી આંકતા હતા, દાંતી નારળીમાં હાલી ગઈ છે. આમ ત્રાહીને આમ હાંકી નાખી છે બધામાં નારળીમાં દાંતી. અત્યારે 12 વાગી ગયા છે. એકવાર આજે હાલી છે ટ્રેક્ટર, સાંઈ ઓલી પર મૂક્યું છે અહીંયા, આમ હાલી ગઈ. પછી અને ઘઉં અહીં તમે જોઈ શકો છો પેળા થવા માંડ્યા છે, પાકવા આવી ગયા છે. પેલા પાણી બંધ કરી દીધો છે. હવે પાણી વાળવાનું છે નહીં, પાણી બંધ કરી દીધા છે. અને પેળાઈ થઈ ગયા છે ઘઉં. ઓલીપાના ના ને બધા અહીંયા મૂકવાનું હતું એટલે નિરાણ માટે વાઢી લીધું છે. અહીંયા ઓલીપા મોકો છે, ખાલી ઓલીપા રહ્યો છે. અહીંથી તો વાઢી લીધું છે. ઓલીપા જવાર હતી એ વાઢી લીધી છે. ત્યાં પાંથરા પડ્યા છે ઓલીપા. અને અહીંયા ઘઉં ને હતું, આમાં દાંતી આંકી નાખી છે. તો મિત્રો અત્યારે નારળીમાં દાંતી આંકવાનું કામ હાલે છે. પાછું આંકે છે દાંતી, ઊભી આંકે છે. પેલા સવારે આંકી નાખી ત્યારથી અત્યારે આમ ઊભી આંકે છે. આમ સવારે ત્રાહી આંકી નાખી હતી, અત્યારે જ્યારે શરૂ કરી છે. થોડીક વાર લાગી છે, 2 પૂથલું મારી છે. ઊભી આંકે છે દાંતી નારળીમાં. ઠેફાઈ બહુ નીકળે છે, તમે જોઈ શકો છો. દાંતી હાલે છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયો ને અત્યારે આપણે આમાં દાંતી આંકવાનું કામ હાલે છે. આ ખેતરમાં જવાર ને મકો નહોતો એટલું નિરાણ માટે વાઢી લીધું છે. ઓલી પર જવાર હતી અહીંયા, ત્યાં બધી એ જવાર વાઢી લીધી છે. હવે આમાં કંઈક આંકીને પાછી કંઈક નિરાણ માટે વાવવાનું છે. આ જે એટલી નિરાણું રહી છે, આ એટલે સરાહે ત્યાં પછી અહીંયા વાઈ દે એટલે આ ઉગી જાય. આ પૂરી થાય ત્યાં પછી અહીંયા વાઈ દઈએ એટલે ઉગી જાય. એટલે દાંતી આંકવાનું કામ હાલે છે. આમાં એટલી રહી છે, બાકી હાલી ગયું છે. કાલે નારળીઓમાં આંકી નાખ્યું હતું, આંકી દાંતી આંકી નાખી હતી. અત્યારે આમાં આંકે છે દાંતી. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3 વાગી ગયા છે. આમાં દાંતી આંકી હતી, રોટાવટરે આંકી નાખ્યું છે આગળ બપોરે. અત્યારે નારળીઓમાં દાંતી આંકી હતી, જ્યાં રોટાવટર હાલે આંકે છે. અને આ મૂકો અહીંયા સુધી અડધે વઢાઈ ગયો હતો, એટલે આમાં વાવાનું હતું એટલે દાંતી આંકી રોટાવટર આંકી નાખ્યું છે. અને આ મકો હુકાવા માંડ્યો છે એટલે આપણે પાણી શરૂ કરી દીધું છે. અહીંયા વેસમાં આડીઓ કરીને આ 2-3 ક્યારા બીધા છે, હજી અહીં સુધી પાવાનું બાકી છે. અહીં સુધી આ એટલે નિરાણ માટે વાઢેલો છે 2 ક્યારા, અહીં સુધી પાવાના છે. ને અહીંયા જવાર હતી આ વાઢી લીધી છે, અહીંયા હાંકી નાખ્યું છે. સામે તો ઘઉં છે એટલે આપણે મકામાં પાણી વાળીએ છીએ, પાણી હાલે છે મકામાં. અત્યારના 3:30 વાગી ગયા છે. ચલો મકો પાઈ દઈએ. રોટાવટર તો આમાં હાંકી નાખ્યું છે, 2-3 ક્યારા પીધા છે, આમાં જાય છે, પાઈ દઈએ. તો મિત્રો મકામાં પાણી વાળતા હતા, મકામાં પાણી પી ગયું છે. તેમાં રોટાવટર હાલી ગયું છે. અત્યારે અહીંયા નારળી માકે છે. એકવાર હાલી ગયું, બીજી વારે હાલી ગયું છે. 2 વાર રોટાવટર આડું ઊભું. પહેલાં આમ આડું હાંક્યું હતું એ હાલી ગયું, હવે આમ ઊભું હાલી ગયું છે. હેઠામેર દે છે ઓલીપા. નારળીમાં રોટાવટર દાંતી આંકી હતી. હવે આમાંય પાળીઓ નાખવાની છે. આ નારળીઓ વીખી નાખ્યું હતું બધું પાળીઓ. પછી આ રોટાવટર તો હાલી ગયું છે, હેઠામેર દે છે. પછી આજે અથવા કાલે પાળીઓ નાખવાનું થશે. આમાં નારળીઓમાં વીખી નાખ્યું હતું. એમાં સામે રોટાવટર હાલી ગયું હતું, એમાંય કોરવાનું પાવાનું છે, જવાર વાવવાની છે એટલા માટે. આમાં નારળીઓ પાવાનું છે, પાળીઓ નખાઈ જાય પછી પાવાનું છે.
અત્યારે રોટાવટ રાખી છે, પછી પાળીઓ નાખવાની છે આમાં નારળીમાં. તો મિત્રો અત્યારે આ ખેતરમાં પાળીઓ નાખવાનું કામ હાલે છે. પાળીઓ નાખે છે, કોરવાનું પાવાનું છે એટલા માટે પાળીઓ નાખે છે. અત્યારના 5:45 વાગી ગયા છે. ઓલામાં રોટાવટર હાલી ગયું હતું નારળીમાં, પછી આમાં પાળીઓ નાખે છે. કાલે પાણી વાળવાનું થશે. આજે પાળીઓ નખાય છે એટલે પાળીઓ નાખે એટલે અહીંયા અડધે સુધી આ બધું પાઈ જ દેવાનું છે. કોરવાનું ઝેર વાવવાની છે એટલા માટે કોરવાનું તો કાલે પાવાનું છે. આજે અત્યારે પાળીઓ નાખી દે, ટ્રેક્ટરે નાખે છે પાળીઓ.